હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. શું કરો બધા મજામાં ને? સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ ગ્રામર યુનિટ 3. આપણે અગાઉ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં યુનિટ 1 અને યુનિટ 2 શીખી ગયા, સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ. તો આજે આપણે થર્ડ યુનિટ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ ભણવાના છીએ. તો ધોરણ 6માં પણ તમે ગ્રામરમાં સાદો ભૂતકાળ શીખી ગયા હશો. જેને કોઈને આ કાળ બેઝિક રીતે પહેલેથી જ શીખવો હોય, સમજવો હોય તો તે મારા અગાઉના વિડીયો પણ જોઈ શકે છે, જે મારી ચેનલમાં મૂકેલા છે. તો આપણે અહીંયા સમજૂતી મેળવીએ. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. સામાન્ય રીતે ભૂતકાળમાં બની ગયેલી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. જો અહીંયા ટુ બીના રૂપમાં, હેવ હેઝના રૂપમાં અને ડુ ડઝના રૂપમાં શું ફેરફાર થાય છે એ આપણે જોઈએ. ટુ બીનું એક વચન ને બહુવચન. તો સાદા વર્તમાન કાળમાં ટુ બીનું રૂપ શું હોય? એમ ઇઝ આર. તો તેનું સાદા ભૂતકાળમાં પરિવર્તન થાય ત્યારે તેનું વોઝ થઈ જાય છે. બહુવચનમાં આર હોય તો તેનું વેર થઈ જાય છે. હતો, હતી, હતું અને વેર એટલે હતા. એવી જ રીતે ટુ હેવના એક વચન અને બહુવચન રૂપમાં શું ફેરફાર થાય છે? તો કે સાદા વર્તમાન કાળમાં આપણે જ્યારે હેવ હેઝનો ઉપયોગ કરીએ, ની પાસે છે, બરાબર, તો હેવ હેઝ અને બહુવચનમાં હેવ, તો એનું થઈ જાય છે હેડ. ત્રણેયનું હેડ બની જાય છે સાદા ભૂતકાળમાં. જ્યારે આપણે સાદો ભૂતકાળ બનાવીએ તો હેવ હેઝનું થઈ જાય હેડ. એવી જ રીતે જ્યારે આપણે પ્રશ્નાર્થ કે નકાર બનાવીએ ત્યારે ડુ કે ડઝનો ઉપયોગ કરીએ છીએ. તો ડુ કે ડઝ એ સાદા વર્તમાન કાળમાં હોય છે. જ્યારે એનું સાદા ભૂતકાળમાં રૂપાંતર કરીએ ત્યારે આપણે ડીડ ઉમેરવાનું હોય છે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પ્રશ્નાર્થ અને નકાર બનાવીએ ત્યારે જે ડુ ડઝનો સાદા વર્તમાન કાળમાં ઉપયોગ કરતા હતા એની જગ્યાએ આપણે ડુ ડઝનું થઈ જશે ડીડ. પછી આપણે એ પણ જાણીએ છીએ કે સાદા ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ કેવું હોય છે. સાદા ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ કેવું હોય છે એ પણ આપણે અગાઉ જોઈ ગયા. તો એમાં આપણે બે પ્રકારના ક્રિયાપદો હોય છે, નિયમિત ક્રિયાપદો અને અનિયમિત ક્રિયાપદો. તો આપણને ખબર જ છે કે નિયમિત ક્રિયાપદો એટલે કે જે એવા ક્રિયાપદો કે જેની પાછળ ડી કે ઈડી પ્રત્યય લગાડીએ અને જે ભૂતકાળનું રૂપ બને તેને આપણે નિયમિત ક્રિયાપદ કહીએ છીએ. આપણે અગાઉ એના ઉદાહરણ પણ જોઈ ગયા હતા કે વોકનું વોકડ પાછળ જો ઈડી લાગેલો છે, જમ્પની પાછળ ઈડી લાગેલો છે, બરાબર. એવી જ રીતે લવ, તો એની પાછળ ખાલી ડી લાગેલો છે, બરાબર. પછી છે થેન્ક, તો એની પાછળ ઈડી લાગેલો છે. સ્કોર, તો એની પાછળ માત્ર ડી લાગેલો છે, બરાબર. લાસ્ટ છેલ્લે જો ઈ આવતો હોય તો માત્ર ડી લગાડવો, બાકી બધામાં ઈડી લગાડવાનું. તો આપણે આ નિયમિત ક્રિયાપદો બધા જોઈ ગયા. હવે નિયમિત ક્રિયાપદો તો આપણે જોયા કે એ બધાનું ભૂતકાળ આ રીતે બને. પછી એમાં અગાઉ પણ આપણે જોયા કે છેલ્લો અક્ષર વાય હોય, વ્યંજન હોય, અને એની અગાઉ પણ એક વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈડી લગાડવાનું. જેમ કે ક્રાય, ક્રાય એટલે રડવું, CRIED થઈ ગયું ને એનું, વાયનો આઈ કરીને ઈડી લગાડવો. એવી જ રીતે ક્રિયાપદને છેડે જો વ્યંજન હોય અને એની અગાઉ જો કોઈ સ્વર આવતો હોય તો આપણે સ્વર એટલે કે AEIOU, તો આપણે વ્યંજનને બેવડી દેવાનો. બેવડી દેવાનું એટલા માટે કે એને ડબલ કરી દેવાનું. જુઓ અહીં સ્ટોપ છે, બરાબર છે. તો સ્ટોપમાં શું છે કે છેલ્લો અક્ષર વ્યંજન કહેવાય, એની બરાબર અગાઉ જુઓ આ શું છે? ઓ, તો એ સ્વર છે. તો છેલ્લો લેટર હોય એ વ્યંજન હોય અને એની અગાઉ સ્વર હોય તો આપણે વ્યંજન બેવડી દેવાનું, એટલે કે આ જે વ્યંજન છે એ ડબલ કરી દેવાનું. તો ડબલ પી થઈ જશે સ્ટોપ ડ, અને પછી ઈડી લગાડવાનું, બરાબર. એવી જ રીતે ડ્રોપમાં થશે, બેગમાં થશે, ડ્રેગમાં અને બેટમાં થશે. તો આ તો હતા નિયમિત ક્રિયાપદો. તો હવે આપણે અનિયમિત ક્રિયાપદો પણ જોઈ લઈએ. જો અનિયમિત ક્રિયાપદો કેવા? તો કે જેની પાછળ ડી કે ઈડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળ ન થતા હોય એવા અનિયમિત ક્રિયાપદો. જુઓ ગોનું આપણે પાછળ ડી કે ઈડી નથી લગાડતા, એનું ભૂતકાળ થાય છે વેન્ટ, ગયું, ગયા, બરાબર છે. સ્ટેન્ડનું થાય છે સ્ટૂડ, સ્ટેન્ડ ઊભા છે તેનું ઊભા હતા તો સ્ટૂડ થઈ જાય. ગીવ એટલે આપવું, તો ગેવ થઈ ગયું આપ્યું, બરાબર છે. એવી જ રીતે સીટ છે તેનું સેટ થાય છે સીનું સો થાય, ફોલનું ફેલ, સિંગનું સેંગ, રનનું રેન, ડ્રિંકનું ડ્રેન્ક, બાયનું બોટ. તો આ બધા અનિયમિત ક્રિયાપદો તમારે યાદ રાખવા પડે. તો આપણને જ્યારે વાક્યમાં તેનો ઉપયોગ કરતા હોઈએ તો આપણને ખબર પડવી જોઈએ કે આ નિયમિત ક્રિયાપદ છે કે અનિયમિત, તો જ આપણે એનું ભૂતકાળનું બરાબર રૂપમાં રૂપાંતર કરી શકીએ. તો આ ખાસ ખ્યાલ રાખવું. હવે ત્રીજું,
અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલાતા નથી, કોઈ પણ કાળમાં બદલાતા નથી, ત્રણેય કાળમાં એમને એમ રહે છે. તો એવા ચાર આપણે યાદ રાખી લઈએ. કટ એટલે કે કાપવું, એ વર્તમાન કાળમાં પણ કટ રહે, ભૂતકાળમાં પણ કટ જ રહી છે. કટ, પુટ, રીડ અને શટ. સિમ્પલ પાસ્ટ ટેન્સના પ્રશ્નોના ઉત્તરો એ પણ આપણે અગાઉ છઠ્ઠા ધોરણમાં પણ શીખી ગયા કે વુ કટ ધ એપલ્સ, બરાબર. એના જવાબમાં આપણે વુની જગ્યાએ કોઈ વ્યક્તિનું નામ આવતું હોય એ પ્રમાણે મૂકીએ છીએ. વોટ ડીડ ધ ગર્લ્સ ડ્રો, બરાબર. તો વોટ વડે આપણે ક્યારે પ્રશ્ન બનાવીએ કે શું વડે પ્રશ્ન બનાવવો હોય તો કર્મની હાજરી ન હોય ત્યારે વોટ વડે પ્રશ્ન, કર્મની ગેરહાજરી બને ત્યારે વોટ વડે આપણે પ્રશ્ન બનાવી શકીએ. જુઓ, વોટ ડીડ ધ ગર્લ્સ ડ્રો, ધ ગર્લ્સ ડ્રીવ. હવે જુઓ, અહીંયા આપણે પ્રશ્નવાચક શબ્દમાં WH સાથે ડીડનો ઉપયોગ કર્યો, બરાબર છે. સાદા ભૂતકાળમાં ડીડનો ઉપયોગ થાય છે. એક વુ સાથે ડાયરેક્ટ ભૂતકાળનું આપણે ક્રિયાપદનું રૂપ જ મૂકી દઈશું, પણ બાકીના WH ક્વેશ્ચન સાથે ડીડનો ઉપયોગ કરવો ફરજિયાત છે. તો વોટ ડીડ ધ ગર્લ્સ ડ્રો. હવે જુઓ, અહીં ક્રિયાપદ કયું છે? ડ્રો, બરાબર. તો એ મૂળરૂપ છે, કેમ કે પ્રશ્નવાચક, આ સાદા ભૂતકાળનું પ્રશ્નવાચક વાક્ય છે, એટલા માટે અહીંયા મૂળરૂપ આવે. કોઈ પણ કાળનું પ્રશ્નવાચક વાક્ય કે નકાર વાક્ય બનાવીએ ત્યારે એમાં ક્રિયાપદનું મૂળરૂપ હોય છે, વુ સિવાય, કેમ કે એમાં ડીડ આપેલું છે અગાઉ. ડીડ. હવે જુઓ કે જવાબ આપતી વખતે આપણે ડીડ કાઢી નાખીએ છીએ, તો જવાબ આપતી વખતે પાછું ડ્રોનું આપણે કયું રૂપ લઈ લેવાનું? ભૂતકાળનું, સાદા ભૂતકાળનું રૂપ લઈ લેવાનું. ધ ગર્લ્સ ડ્રીવ અ રંગોલી, એટલે આ સાદા ભૂતકાળનું વાક્ય બની ગયું. થર્ડ જોઈએ, વેર ડીડ પવન ગો, પવન ક્યાં ગયો? તો અહીંયા જુઓ, અહીંયા પણ ડીડનો યુઝ કરેલો છે. તો ગો ક્રિયાપદ છે એનું આપણે જવાબ આન્સર આપતી વખતે ગોનું શું થઈ જશે? વેન્ટ, અને ડીડ નીકળી જશે. પવન સુરત ગયો. જુઓ, અહીંયા કેટલાક ઉદાહરણ જોઈ લે. વેન ડીડ અમર પ્લે ફૂટબોલ, બરાબર. તો અમર પ્લેડ ફૂટબોલ ઓન સન્ડે. અહીંયા નિયમિત ક્રિયાપદ પ્લે આપેલું છે, તો પ્લેની પાછળ તો આપણે ઈડી લગાડી દઈએ છીએ. એવી જ રીતે WH ક્વેશ્ચન સિવાયના પણ ક્વેશ્ચન બને. ધારો કે આપણે ડુ કે ડસથી બનાવતા હતા, તો સાદા ભૂતકાળમાં ડીડનો ઉપયોગ થાય છે. ડીડ તપન રાઇટ પોએમ, તો ડીડ પછી હંમેશા કરતા આવે. તો યસ અને નોમાં કેવી રીતે જવાબ આપવા? પૂરા વાક્યમાં અને શોર્ટ ફોર્મમાં કેવી રીતે આન્સર આપવા એ અહીં જોઈએ. ડીડ તપન રાઇટ અ પોએમ, શું તપને કવિતા લખી? તો યસ. જ્યારે હકારમાં જવાબ આપીએ ત્યારે આપણે જે કરતા હોય એનું સર્વનામ મૂકવાનું. નામની જગ્યાએ જેનો યુઝ કરીએ એને સર્વનામ કહીએ છીએ. તે તપન છોકરો છે એટલા માટે આપણે એને સર્વનામ કયું યુઝ કરશું? હી. યસ, હી રોટ. હવે અહીંયા ડીડ નીકળી જાય. ડીડ નીકળી જાય એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખી નાખવાનું. યસ, હી રોટ અ પોએમ. હવે એને શોર્ટમાં કેવી રીતે આન્સર આપી શકીએ? તો કે યસ, હી ડીડ. એવી જ રીતે નોમાં આન્સર પૂરા વાક્યમાં કેવી રીતે આપીએ? તો કે નો હી ડીડન્ટ. અહીંયા ડીડ નોટનું ટૂંકું રૂપ ડીડન્ટ થશે. નો હી ડીડન્ટ રાઇટ, પાછું ડીડ આવ્યું, નકાર વાક્યમાં મૂળ રૂપ લાવી દેવાનું. નો હી ડીડન્ટ રાઇટ અ પોયમ. અને એને શોર્ટમાં કેવી રીતે આન્સર આપી શકીએ? નો હી ડીડન્ટ. ના, તેણે કવિતા લખી નથી. તો એવા જ અહીંયા બધા ઉદાહરણ છે. તો હવે આપણે આ બધું સમજ્યા પછી ગ્રામર કમ્પોઝિશનમાં જેની એક્સરસાઇઝ છે એ સોલ્વ કરીશું. પાના નંબર 21 ઉપર આપેલી. એમાં ફર્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો સાદા ભૂતકાળના રૂપ વડે આપણે એટલે નિયમિત ક્રિયાપદ અને અનિયમિત ક્રિયાપદ આપણને આવડવા જોઈએ. તો તમને ખબર પડશે કે ક્રિયાપદના છેડે ડી કે ઈડી લગાડવું કે કોઈ એનો અલગ જ ક્રિયાપદ બનશે. જુઓ, ફર્સ્ટ જોઈએ. દીપક બ્લેન્ક અ લેટર યસ્ટરડે. કૌંસમાં છે રાઇટ. રાઇટ એટલે કે લખવું. તો જુઓ, અહીંયા રાઇટ નિયમિત ક્રિયાપદ છે કે અનિયમિત ક્રિયાપદ? તો કે અનિયમિત ક્રિયાપદ છે, એટલે અહીંયા ડી કે ઈડી નહીં લાગે, પણ રાઇટનું થશે રોટ. WROTE. દીપક રોટ અ લેટર યસ્ટરડે. દીપકે ગઈકાલે પત્ર લખ્યો. સેકન્ડ જોઈએ. મિસિસ પટેલ બ્લેન્ક અસ અ પોયમ લાસ્ટ વીક. ટીચ કૌંસમાં. ટીચ એટલે શીખવવું. તો અહીંયા ટીચ પણ અનિયમિત ક્રિયાપદ હોવાથી આપણા અહીંયા ટીચનું થશે ટોટ. TAUGHT ટોટ.
હવે થર્ડ જોઈએ, રાહુલ બ્લેન્ક અ કેક ઇન ધ મોર્નિંગ. અહીંયા છે કટ. કટ એટલે કે કાપવું. તો આપણને ખબર છે કે કટ એ એવો નિયમિત ક્રિયાપદ છે કે જે બધા જ કાળમાં એનું એ જ રૂપ રહે છે. તો અહીંયા ખાલી કટનું કટ જ આવશે. રાહુલ કટ અ કેક ઇન ધ મોર્નિંગ. ફોર્થ, અર્જુન બ્લેન્ક અસ અ સ્ટોરી લાસ્ટ નાઇટ. કૌંસમાં છે ટેલ. ટેલ એટલે કહેવું. તો ટેલ અનિયમિત ક્રિયાપદ હોવાથી તેનું થશે ટોલ્ડ. ફિફ્થ જોઈએ, વિપુલ બ્લેન્ક ફાસ્ટ યસ્ટરડે. રનનું ભૂતકાળ શું થશે? રેન. ત્યાર પછી આગળની એક્સરસાઇઝ જોઈએ. ધ બોયઝ બ્લેન્ક ક્રિકેટ લાસ્ટ વીક. કૌંસમાં છે પ્લે. પ્લે તો નિયમિત ક્રિયાપદ છે, પાછળ શું લાગશે? ઈડી. સેવન્થ, વી બ્લેન્ક અવર પ્રેયર્સ યસ્ટરડે. કૌંસમાં છે સે. સે એટલે કહેવું. તો સેનું ભૂતકાળ થશે, એ પણ નિયમિત છે, પણ અહીંયા વાયનો આઈ કરી નાખવાનો છે. સોરી, એ અનિયમિતમાં આવશે. એ વાયનો સેનું ભૂતકાળ સેડ થશે. એ સે આઈડી. 8 જોઈએ, અંશ બ્લેન્ક ધ બોલ ઇન ધ મોર્નિંગ. કેચ. કેચ એટલે કે પકડવું. તો કેચનું ભૂતકાળ થશે કોટ. CAUGHT. 9th, કૃષ્ણા બ્લેન્ક ઇન ઇંગ્લિશ યસ્ટરડે. સ્પીક એટલે કે બોલવું. તો સ્પીક અનિયમિત ક્રિયાપદ છે, એટલા માટે સ્પીકનું થશે સ્પોક. 10th જોઈએ, ધ થીફ બ્લેન્ક ઓવર ધ ગેટ લાસ્ટ નાઇટ. કૌંસમાં છે જમ્પ. તો જમ્પ છે એ અનિયમિત છે. જમ્પ એટલે કૂદકો મારો. તો જમ્પ ડ. પાછળ ઈડી લાગશે. 11th, ધ પ્રિન્સિપાલ બ્લેન્ક ધ ગેસ્ટ લાસ્ટ ઇવનિંગ. કૌંસમાં છે વેલકમ એટલે કે આવકારો. તો વેલકમમાં પણ પાછળ ખાલી ડી જ લાગશે, નિયમિત ક્રિયાપદ હોવાથી. 12th જોઈએ, ધ રેઇન બ્લેન્ક લાસ્ટ નાઇટ. બરાબર. તો સ્ટોપ એટલે કે રોકાવું. વરસાદ ગઈ રાત્રે થોભ્યો. તો સ્ટોપ છે એનું થશે પાછળ વ્યંજન છે એ બેવડાઈ જશે, એટલે STOPPED અને ઈડી પ્રત્યય લાગશે. 13th જોઈએ, વી બ્લેન્ક કાઇટ્સ યસ્ટરડે. તો ફ્લાય. તો ફ્લાયનો અહીંયા શું થશે? વાયનો આઈ કરવો પડશે. FLIED. ફ્લાઇડ. વી ફ્લાઇડ કાઇટ્સ યસ્ટરડે. અમે ગઈકાલે પતંગો ઉડાડી. 14th જોઈએ, અતુલ બ્લેન્ક અ સોંગ ઇન ધ મોર્નિંગ. તો સિંગ. સિંગ એટલે ગાવું. તો એનું થશે સેંગ. અતુલ સેંગ અ સોંગ ઇન ધ મોર્નિંગ. 15th જોઈએ, મેહુલ બ્લેન્ક ટુ ઓપન ધ ડોર યસ્ટરડે. ટ્રાય એટલે પ્રયત્ન કરવો. તો અહીંયા પણ ટ્રાયમાં વાયનો આઈ કરી અને ઈડી પ્રત્યય લાગશે. મેહુલ ટ્રાયડ ટુ ઓપન ધ ડોર યસ્ટરડે. 16th જોઈએ, અલકા બ્લેન્ક અ રંગોલી યસ્ટરડે. તો ડ્રો એટલે કે દોરવું. તો ડ્રોનું ભૂતકાળ થશે ડ્ર્યુ. DREW. ત્યાર પછી આગળ જોઈએ 17th, ધ ચિલ્ડ્રન બ્લેન્ક હોમ અર્લી યસ્ટરડે. તો કમનું થશે ભૂતકાળ કેમ. કમ એટલે આવવું, એનું ભૂતકાળ કેમ, આવ્યા. 18th, નયન બ્લેન્ક હિઝ ગ્રેન્ડફાધર લાસ્ટ ઇવનિંગ. તો વિઝિટ એટલે મુલાકાત લેવી. તો અહીંયા વિઝિટ નિયમિત ક્રિયાપદ હોવાથી પાછળ ઈડી લાગશે. 19th જોઈએ, કિરણ બ્લેન્ક અ ગ્લાસ યસ્ટરડે. તો બ્રેક એટલે કે તોડવું. તો બ્રેકનું ભૂતકાળ થશે બ્રોક. BROKE. 20th, they બ્લેન્ક ફાસ્ટ ટુ કેચ ધ બસ યસ્ટરડે મોર્નિંગ. તો વોકનું થશે વોકડ. પાછળ ઈડી પ્રત્યય લાગશે. 21th, વી બ્લેન્ક અવર વર્ક લાસ્ટ ઇવનિંગ. તો કમ્પ્લીટ છે તો પાછળ માત્ર ડી પ્રત્યય લાગશે. તો કમ્પ્લીટેડ. 22nd, લતા બ્લેન્ક હોમ લાસ્ટ વીક. ગો એટલે જવું. તો અહીંયા શું આવશે? વેન્ટ. ગોનું થશે ભૂતકાળ
ભૂતકાળ વેન્ટ ગયા. 23rd વી બ્લેન્ક પેપર બોર્ડ્સ લાસ્ટ ઇવનિંગ, તો મેકનું થશે મેડ. મેહુલ બ્લેન્ક ધ બોલ થ્રો, થ્રો એટલે ફેંકવું, તો થ્રોનું થશે થ્રુ. THREW થ્રુ એટલે કે મેહુલે બોલ ફેંક્યો ભૂતકાળ. વિનય એન્ડ અનંત બ્લેન્ક ફૂડ ઇન ધ મોર્નિંગ, કૌંસમાં કુક એટલે રાંધવું, તો કુકનું થશે કુકડ, પાછળ ઈડી લાગશે. વિનય એન્ડ અનંત કુકડ ફૂડ ઇન ધ મોર્નિંગ. ત્યાર પછીની એક્સરસાઇઝ જોઈએ આપણે. સેકન્ડ, ફોર્મ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. તો આપણે અગાઉ પણ પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવાય એ શીખી ગયા છીએ. માત્ર અહીંયા ફેરફાર શું કરવાનો છે કે સાદા ભૂતકાળનું વાક્ય હોવાથી પ્રશ્ન વાક્ય બનાવતી સમયે આપણે ડીડ મૂકવાનું છે વુ સિવાયના વાક્યોમાં, બરાબર. તો અને ક્રિયાપદનું મૂળ રૂપ બનાવી નાખવાનું. વિભા બ્રોક ધ ગ્લાસ, વિભાએ ગ્લાસ તોડી નાખ્યો. વોટથી બનાવવાનું છે. વોટ એટલે શું તોડી નાખ્યું વિભાએ, તો અહીંયા ધ ગ્લાસ નીકળી જશે, બરાબર. કર્મ નીકળી જશે. ગ્લાસ તોડી નાખ્યો એટલે ગ્લાસ નીકળી જાય, તો વોટ પછી આપણે મૂકવાનો ડીડ, પછી આવશે કર્તા અને પછી ક્રિયાપદનું મૂળરૂપ. જો અહીંયા બ્રોકનું ક્રિયાપદનું મૂળરૂપ બ્રેક મૂકવું પડે આપણે. વોટ ડીડ વિભા બ્રેક, બરાબર. સેકન્ડ જોઈએ, ધ મર્ચન્ટ્સ સોલ્ડ ફ્રૂટ્સ, સોલ્ડ એટલે વેચ્યું, વેપારીઓએ ફળો વેચ્યા. તો વુ વડે પ્રશ્ન બનાવવાનો છે, તો વુ વડે બનાવવાનું તો કોણે વેચ્યા, વુ એટલે કોણ, તો ધ મર્ચન્ટ્સ નીકળી જાય, બરાબર. અને વુ સાથે હંમેશા ડીડ મૂકવાનું નથી, આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ડાયરેક્ટ મૂકવાનું છે. તો વુ સોલ્ડ ફ્રૂટ્સ, બરાબર, કોણે ફ્રૂટ્સ વેચ્યા. થર્ડ જોઈએ, ધ ડોગ સેટ ઓન ધ મેટ, અહીંયા ક્રિયાપદ છે સેટ. સેટ સીટનું ભૂતકાળ છે, સીટ એટલે બેસવું, સેટ એટલે બેસ્યો. ધ ડોગ સેટ ઓન ધ મેટ, તો અહીંયા વેરથી બનાવવાનું છે. તો ક્યાં બેઠો છોકરો, ક્યાં થાય ને વેર એટલે, તો કે ઓન ધ મેટ, કાર્પેટ ઉપર, સાદડી ઉપર બેઠો છે, બરાબર છે, બેઠો હતો. તો વેરથી બનાવીએ તો વેર ડીડ ધ ડોગ સીટ, અહીંયા સેટનું મૂળરૂપ આવી જશે સીટ, કેમ કે પ્રશ્ન વાક્ય છે એટલે ડીડ આવી ગયું એટલે આપણે અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ લાવી દેવાનું. આગળ જોઈએ, માય ફાધર વેન્ટ ટુ જયપુર લાસ્ટ મંથ. જુઓ અહીં વેરથી બનાવવાનું, વેર એટલે ક્યાં, તો અહીંયા સ્થળ આપણે ગોતવાનું, એ કાઢી નાખવાનું. ટુ જયપુર અહીંયા નીકળી જશે, તો વેર ડીડ માય ફાધર, અને વેન્ટનું અહીંયા મૂળરૂપ આવી જશે ગો, કેમ કે ગોનું ભૂતકાળ વેન્ટ થાય, પણ ડીડ આવે ત્યારે વેન્ટનું મૂળરૂપ લાવી દેવાનું, એટલા માટે અહીંયા ગો આવી જશે. વેર ડીડ માય ફાધર ગો લાસ્ટ મંથ, બરાબર છે, ટુ જયપુર નીકળી જાય. ફિફ્થ જોઈએ, ધ બોયઝ ડેકોરેટેડ ધ રૂમ, વુથી બનાવવાનું છે. કોણ, તો ધ બોયઝ કરતા છે એ નીકળી જાય, બરાબર, અને બાકીનું બધું એમનું એમ. વુ ડેકોરેટેડ ધ રૂમ. 6 જોઈએ, તારક એટ એપલ્સ યસ્ટરડે. જુઓ, તમને પહેલાં ક્રિયાપદો ઓળખતા આવડવું જોઈએ. તો નિયમિત અનિયમિત ક્રિયાપદો તમે જો યાદ કરેલા હશે તો જ તમને ખબર પડશે કે આમાં ક્રિયાપદ કયું છે. તો અહીંયા છે એટ, એટ છે એ ઈટનું ભૂતકાળ છે, ખાવું, બરાબર, ખાધું. તો વેનથી બનાવવાનું છે ક્યારે, તો સમય દર્શાવતો શબ્દ નીકળી જાય, તો યસ્ટરડે ગઈકાલે નીકળી જશે, બરાબર છે. તો વેન ડીડ તારક, હવે એટનું મૂળરૂપ લાવી દેવાનું ઈટ. વેન ડીડ તારક ઈટ એપલ્સ, તારકે સફરજન ક્યારે ખાધા, બરાબર. 7 જોઈએ, સૌરભ રોટ અ લેટર. તો અહીંયા છે વોટ, વોટ એટલે કે શું, તો શું એટલે શું લખ્યું, સૌરભે શું લખ્યું. અહીંયા રોટ છે એ રાઇટનું ભૂતકાળનું રૂપ છે, તો અ લેટર નીકળી જાય, બરાબર છે, વોટથી બનાવીએ ત્યારે. વોટ ડીડ સૌરભ રાઇટ, રોટનું મૂળરૂપ થઈ જશે રાઇટ. 8 ધ ટીચર કેમ એટ 10 o'clock, વેનથી બનાવવાનું છે ક્યારે, તો સમય અહીંયા નીકળી જશે, એટ 10 o'clock નીકળી જાય. અને કેમ, કેમ એટલે આવ્યા, એનું મૂળરૂપ થઈ જશે કમ. વેન ડીડ ધ ટીચર કમ, ટીચર ક્યારે આવ્યા. 9 જોઈએ, વી સેટ ઇન ધ પાર્ક, સેટ અહીંયા ક્રિયાપદ છે, બેઠા. વેર એટલે ક્યાં, તો અહીંયા ઇન ધ પાર્ક નીકળી જશે, તો વેર ડીડ વી સીટ, બરાબર, સેટનું મૂળરૂપ સીટ. 10th જોઈએ, સંજય વેન્ટ એટ 9 o'clock, વેન ક્યારે બનાવવાનું છે, તો ક્યારેથી બનાવવાનું છે, તો એટ 9 o'clock નીકળી જાય, બરાબર. વેન ડીડ સંજય ગો, વેન્ટનું અહીંયા મૂળરૂપ આવી જાય ગો.
ત્યાર પછીની એક્સરસાઇઝ જોઈએ આપણે. રાઇટ ધ આન્સર વિથ યસ એન્ડ નો. યસ અને નો વડે આપણે ઉત્તર લખવાના છે. તો અહીંયા ઉદાહરણ મુજબ જ આપણે બનાવવાનું છે. જુઓ અહીંયા એક્ઝામ્પલ શું આપેલું છે. ડીડ ગીતા કોલ જય? શું ગીતાએ જઈને બોલાવ્યો હતો? તો અહીંયા ડીડથી બનાવવાનું છે આપણે. WH ક્વેશ્ચન નહીં, પણ અહીંયા આપણે ડીડથી પ્રશ્ન બનાવેલો આપેલો જ છે. તો આપણે યસ અને નોમાં જવાબ આપવાનો છે. તો જુઓ પૂરા વાક્યમાં આપવાનો છે યસ. હવે અહીંયા શી શું કામ આવ્યું? તો કે ગીતા છોકરી છે એટલા માટે, એના માટે આપણે અહીંયા પ્રોનાઉન એટલે કે નાઉનની જગ્યાએ આપણે સર્વનામ વાપરવાનું છે. યસ શી કોલ્ડ જય. હવે જવાબ આપતી સમયે ડીડ નીકળી જાય એટલા માટે આપણે અહીંયા પાછું કોલનું ભૂતકાળનું રૂપ મૂકી દેવાનું, કોલ્ડ. યસ શી કોલ્ડ જય. નો નકારમાં જવાબ આપીએ. નો શી ડીડન્ટ. અહીંયા ડીડ નોટનું ટૂંકું રૂપ ડીડન્ટ. પાછું અહીંયા આપણે ડીડ આવ્યું, નકારમાં પણ મૂળ રૂપ જ આવી જાય. નો શી ડીડન્ટ કોલ જય. બરાબર. તો એવી જ રીતે અહીંયા બધા વાક્યો બનાવવાના છે. તો એમાં આપણે એક ઉદાહરણ જોઈએ. ફર્સ્ટ જોઈએ. ડીડ અમિત રાઇટ અ લેટર? શું અમિતે પત્ર લખ્યું? તો યસ. હવે અમિત માટે આપણે શું વાપરશું? તો કે હી. યસ હી. રાઇટનું ભૂતકાળ થઈ જશે રોટ. યસ હી રોટ અ લેટર. નકાર બનાવીએ. નો હી ડીડન્ટ રાઇટ. પાછું ડીડ આવ્યું એટલે રાઇટનું રાઇટ મૂળ રૂપ. નો હી ડીડન્ટ રાઇટ અ લેટર. સેકન્ડ જોઈએ. ડીડ ધ બોયઝ પ્લે ફૂટબોલ? બરાબર. તો જવાબ આપતી સમયે આપણે પાછું કર્તાનું ધ્યાન રાખવાનું કે એના માટે સર્વનામ કયું વાપરશું? તો અહીંયા બહુવચન કરતા છે ધ બોયઝ. તેના માટે આપણે વાપરશું ધે. યસ ધે પ્લેડ ફૂટબોલ. નો ધે ડીડન્ટ પ્લે ફૂટબોલ. એવી જ રીતે ડીડ વી વિન ધ મેચ? શું આપણે મેચ જીત્યા? યસ વી. તો અહીંયા જો વી સર્વનામ છે એટલે એનું એ જ રહેશે. યસ વી વોન ધ મેચ. વિનનું ભૂતકાળ વોન. યસ વી વોન ધ મેચ. હા આપણે મેચ જીત્યા. નો વી ડીડન્ટ વિન ધ મેચ. બરાબર છે. એટલે પ્રશ્નાર્થ અને નકારમાં પાછું ક્રિયાપદનું મૂળરૂપ લાવી દેવાનું, એ ખાસ યાદ રાખવાનું છે. બાકી જવાબમાં આન્સરમાં તેનો ભૂતકાળનું રૂપ જ લખવાનું હોય છે. એવી જ રીતે ડીડ મોહન સ્ટોપ ધ બોલ? બરાબર. તો અહીંયા મોહન છે તો મોહન માટે આપણે કયું સર્વનામ વાપરશું? હી. યસ હી સ્ટોપ ધ બોલ. બરાબર. નો હી ડીડન્ટ સ્ટોપ ધ બોલ. તો આવી જ રીતે તમારે આ બધા સોલ્વ કરવાના છે. આવી જ રીતે કરવાના છે એટલે તમારી જાતે હવે કરી શકશો. જુઓ 5, 6, 7, 8, 9 અને 10 સુધી તમારે તમારી રીતે કરવાના છે. બરાબર. ત્યાર પછીની ફોર્થ એક્સરસાઇઝ જોઈએ. ફોર્મ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. પ્રશ્ન વાક્યો બનાવી અને યસ ને નોમાં આપણે અહીંયા ટૂંકમાં ઉત્તર આપવાના છે. તો અહીંયા આપણે પહેલાં અગાઉ પ્રશ્ન બનાવેલું આપેલું હતું ને, યસ નોમાં જવાબ આપ્યા. અહીંયા આપણે પ્રશ્નાર્થ પણ બનાવવાનું છે વિધાન વાક્યનું. બરાબર. તો એક્ઝામ્પલ જોઈએ કે તરુણ ક્લોઝ ધ ડોર. તો આપણે ક્લોઝડ આપેલું છે એટલે આપણને ખબર પડે કે ડીડથી પ્રશ્ન બનશે. ડીડ તરુણ પછી કર્તા. ડીડ તરુણ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય પ્રશ્નાર્થમાં. ડીડ તરુણ ક્લોઝ ધ ડોર? બરાબર. તો યસ હી ડીડ ટૂંકમાં જવાબ આપવાનો છે. નો હી ડીડન્ટ. તરુણ માટે આપણે અહીંયા સર્વનામ હી વાપરેલું છે. એવી જ રીતે ફર્સ્ટ જોઈએ. ગ્રેન્ડફાધર ટોલ્ડ અસ અ સ્ટોરી. દાદાએ અમને વાર્તા કીધી હતી. તો આપણે અહીંયા જુઓ પાછું ટોલ્ડ છે એ ભૂતકાળ છે. કોનું? તો કે ટેલનું. તો ડીડ ગ્રેન્ડફાધર, ટોલ્ડની જગ્યાએ અહીંયા આવી જશે મૂળરૂપ ટેલ. ડીડ ગ્રેન્ડફાધર ટેલ અસ અ સ્ટોરી? તો યસ ગ્રેન્ડફાધર, એના માટે આપણે હી સર્વનામ વાપર્યું. યસ હી ડીડ. નો હી ડીડન્ટ. સેકન્ડ જોઈએ. તારક કોટ ધ બોલ. તો કોટ છે એ કેચનું ભૂતકાળ છે, પકડ્યું. બરાબર છે. તો આપણે ડીડથી બનાવીએ. ડીડ તારક કેચ ધ બોલ. અહીંયા પાછું મૂળ રૂપ આવી ગયું. ડીડ તારક કેચ ધ બોલ? યસ હી ડીડ. તારક માટે હી. નો હી ડીડન્ટ. થર્ડ જોઈએ. વી વોન ધ મેચ. તો ડીડ વી વિન ધ મેચ? પ્રશ્ન વાક્ય બનાવવા ટાઈમે વોનનું વિન મૂળ રૂપ લાવી દેવાનું. ડીડ વી વિન ધ મેચ? યસ વી ડીડ. નો વી ડીડન્ટ. તો બસ આમાં પણ તમારે તમારી રીતે આવી રીતના જાતે આ વાક્યો બનાવવાના છે. જુઓ અહીંયા છઠ્ઠું સોલ્વ કરી દઉં. ધ ચિલ્ડ્રન ડ્રિંક મિલ્ક. તો અહીંયા જુઓ ડીડ ધ ચિલ્ડ્રન ડ્રિંક મિલ્ક? શું બાળકોએ દૂધ પીધું? હવે ધ ચિલ્ડ્રન બહુવચન કરતા છે એટલે એના માટે આપણે અહીંયા ધેયનો ઉપયોગ કરીશું. ધેય સર્વનામ યુઝ કરીશું.
બરાબર. છોકરો હોય તો હી મૂકીએ છીએ, છોકરી હોય તો શી મૂકીએ છીએ, બરાબર. તો આપણે બહુવચન કરતા હોય ત્યારે હંમેશા ધે મૂકવાનું હોય છે. તો યસ ધે ડીડ, નો ધે ડીડન્ટ. તો તમારે આ બધા જ તમારી જાતે જ સોલ્વ કરવાના છે.